નમસ્તે ફ્રેન્ડ્સ, તમારું સ્વાગત છે અમારી કુકિંગ ચેનલમાં ઓર્ગેનિક એન્ડ સ્પાઇસી. તો આજની આપણી રેસીપી છે ફરાળી ઢોકળા. આદુ મરચાંની પેસ્ટ, આ છે તલ વઘાર માટે, આ મીઠા લીમડાના પાન, મરી પાવડર, જીરું, લીલા ધાણા, લાલ મરચું પાવડર, મીઠું, ખાંડ, બેકિંગ સોડા, 1 બાઉલ દહીં, 1 મોટો કપ મોરૈયાનો લોટ અને 1 નાનો કપ સાબુદાણાનો લોટ. હવે આપણે પહેલાં મોરૈયાનો લોટ લઈશું. મોરૈયાનો લોટ આપણે થોડો કરકરો રાખશું, તેથી ઢોકળા વ્યવસ્થિત બની શકે. હવે તેમાં સાબુદાણાનો લોટ નાખી દઈશું. હવે બંને મિક્સ કરી તેમાં પોણો કપ દહીં નાખશું, તેથી ઢોકળાનો સ્વાદ સારો આવે. દહીં થોડું ખાટું લઈશું, તેથી ઢોકળા થોડા સ્મૂથ બને. હવે તેમાં સ્વાદ પ્રમાણે મીઠું નાખી અને બરાબર મિક્સ કરી લઈશું. હવે થોડું પાણી નાખીને ખીરું બનાવી લઈશું. હવે થોડી ખાંડ નાખી દઈશું અને આદુ મરચાંની પેસ્ટ નાખી દઈશું. પછી સરખી રીતે હલાવી લઈશું. હવે તેને 10 મિનિટ ઢાંકીને મૂકી દઈશું. હવે 10 મિનિટ થઈ ગઈ છે, તો હવે આપણે આ ખીરાને જોઈ લઈશું. હવે બરાબર હલાવી અને બેકિંગ સોડા નાખી દઈએ. થોડું ઉપર પાણી નાખશું. હવે હલાવી લઈશું. હવે આપણું બેટર એકદમ તૈયાર છે. થાળીમાં તેલ લગાવી બેટર એમાં નાખશું. હવે ગેસની ફ્લેમ શરૂ કરી એક કડાઈમાં પાણી ગરમ કરવા મૂકશું.
આપણું પાણી હવે ગરમ થઈ ગયું છે. તો હવે જે ડીશની અંદર આપણે બેટર તૈયાર કર્યું હતું તે હવે પાણીની અંદર મૂકી દઈએ. હવે તેમાં લાલ મરચું પાવડર નાખી દઈએ. મરી પાવડર નાખી દઈએ. હવે તેની ઉપર મોટી ડીશ ઢાંકી દઈશું, જેથી વરાળથી આપણા ઢોકળા તૈયાર થઈ જાય. 10 થી 12 મિનિટ માટે ઢોકળાને ચડવા દઈએ. હવે 10 થી 12 મિનિટ થઈ ગઈ છે, તો આપણે જોઈ લઈશું. તો ખૂબ સરસ આપણા ઢોકળા તૈયાર થઈ ગયા છે અને સુગંધ પણ ખૂબ સરસ આવી રહી છે. આપણે એમાં પીસ બનાવવા માટે કાપા પાડી લઈશું. આપણા ઢોકળા માટે સરસ વઘાર કરી લઈએ. 2 ચમચી તેલ લઈને તેમાં આપણે જીરું નાખશું. તેમાં આપણે તલ નાખીશું. લીલા કાપેલા મરચાં નાખીશું. મીઠા લીમડાના પાન નાખીશું. સરખી રીતે બધું હલાવી લઈશું. હવે વઘાર તૈયાર થઈ ગયો છે. તો એને આપણે ઢોકળામાં નાખી દઈએ. તો લીલા ધાણા નાખશું. તો મિત્રો, તૈયાર છે આપણા ફરાળી ઢોકળા. તો આ તહેવારોની સિઝનમાં આ ફરાળી રેસીપી ટ્રાય કરજો અને અમારો વિડીયો ગમ્યો હોય તો લાઈક અને શેર કરજો. તેમજ આવા જ અમારા વિડીયો જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો. આભાર.